તો જૂનાગઢના ભરતી આશ્રમના મહંત મહાદેવ ભારતીની નથી મળી ભાર. સતત બીજા દિવસે મહાદેવ ભારતીની શોધખોળ યથાવત છે. 24 કલાક બાદ પણ મહાદેવ ભારતી બાપુની કોઈ ભાર ન મળી. ગઈકાલે સવારે સુસાઇડ નોટ લખીને મહાદેવ ભારતી બાપુ ગુમ થયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરી. તો જંગલ વિસ્તારમાં પોલીસે વન વિભાગને સાથે રાખીને તપાસ શરૂ કરી છે. આશ્રમથી નીકળીને બાપુ જે દિશામાં ગયા હતા તે દિશામાં હવે તમામ સીસીટીવી પણ ચેક કરાઈ રહ્યા છે. વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા સાગર આપણી સાથે સીધા જોડાયા છે. સાગર, જે મહાદેવ ભારતી બાપુ છેલ્લા જે બીજો દિવસ થઈ ચૂક્યો છે ગુમ થયા અને હજુ પણ તેમની ભાડ નથી મળી રહી, કઈ દિશામાં પોલીસે તપાસ કરી છે અને આગળ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? કુશાગ્ર જો વાત કરવામાં આવે તો જે 2 નવેમ્બરના રોજ વહેલી સવારે એટલે કે અંદાજે 3:45 વાગ્યાની આસપાસ જે મહાદેવ ભારતી બાપુ છે એક ચિઠ્ઠી લખી અને આશ્રમમાંથી જતા રહ્યા હતા અને તેને લઈને જે સંચાલકો અને સેવકગણો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તુરંત જ જે સમગ્ર મામલો હતો એની ગંભીરતાને ધ્યાને લખી અને પોલીસે છે તે તરત કાર્યવાહી હાથ ધરી હતી. અને ખાસ કરીને જે સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા હતા એ સીસીટીવી ફૂટેજને લઈને પણ પોલીસ છે એ દિશામાં તપાસ હાથ ધરી છે. હાલ છે આપને દ્રશ્યો એક બતાવવા માંગીશ. જે ભારતીય આશ્રમ છે, સંત કુટીર છે, ખૂબ જ સામાન્ય સ્થિતિ હાલ જોવા મળી રહી છે. સેવકો છે એ આવી રહ્યા છે, ગુરુ ગાદીના દર્શન કરી રહ્યા છે. જે સમગ્ર બાબત સામે આવી હતી અને તેમાં જે ખાસ કરીને જે મહાદેવ ભારતી એમના જે ગુરુ હરિહરાનંદ ભારતી છે એમને આ એક સમાચારથી ખૂબ જ આઘાત લાગ્યો હતો અને એમની તબિયત છે એ થોડી નાજુક થઈ હતી અને હાલ એમની સારવાર ચાલુ હતી એટલે જ તેઓ મીડિયા સમક્ષ આવ્યા ન હતા. અને બાદમાં જે એમના સેવકગણો છે અને એમના જે ગુરુભાઈ છે એમના દ્વારા પણ એક વિનંતી કરવામાં આવી હતી કે પોલીસ દ્વારા જે છે એ તપાસ ચાલુ છે અને વહેલી તકે જે મહાદેવ ભારતી બાપુ છે એ પરત ફરે એવા કોઈ એમના સારા સમાચાર મળે એમની પણ એક તેઓએ આશા સેવી છે. ખાસ કરીને જ્યારે મહાદેવ ભારતી બાપુ છે એ જે દિશામાં ગયા હતા એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. કારણ કે જે આગળનો વિસ્તાર છે એ જંગલ વિસ્તાર છે એટલે વન વિભાગને સાથે રાખી પોલીસ છે એ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે એમને કોઈ પણ રીતે જે સૌ એક અપેક્ષા રાખતા હતા કે કોઈ અઘટિત બનાવ ન બન્યો હોય પરંતુ એમને કોઈ પણ રીતે શોધવા એ એક અત્યારે પ્રાથમિકતા છે અને પોલીસ પણ એ જ દિશામાં કામ કરી રહી છે. કુશાગ્ર.